નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કુલ 793.45 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે કોઈ પણ નિર્મિત 10 આવાસોના એટલે કે 1010 આવાસોના લાભાર્થીઓની ફાળવણી કરવાનો ડ્રો રેસકોર્સ મેદાન ખાતે મુખ્યપ્રધાનના હસ્તે પણ થશે। તો આ સાથે જ રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 119.5 કરોડના ખર્ચે ટીપી 19FP 12A તથા 12B ઉપર રેલનગર વિસ્તારમાં EWS 2 પ્રકારના 1010 આવાસોની કામગીરી કાર્યરત છે। આવાસ યોજનાઓ ઇન્ટિગ્રેટેડ ઇન્ક્લુઝિવ પ્રકારની બનાવવામાં આવ્યું છે, જેમાં આવાસોની આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં પણ આવ્યું છે। આવાસોનો ડ્રો 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાનના હસ્તે રેસકોર્સમાં થશે। તો રાજકોટ મહાપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી 569.19 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા 224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 BHK 1010 આવાસ યોજના અને લાભાર્થીઓને આવાસ ફાળવણી કોમ્પ્યુટરાઇઝ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના EWS 2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 શુક્રવારના રોજ કરવામાં આવશે।